સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અમીરગઢ પોલીસે ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ સાથે એમપીના પુરુષ તેમજ મહિલાની કરી અટકાયત। 9 લાખથી વધુની કિંમતનું 100 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું। બનાસકાંઠામાં 334 પ્રાથમિક શાળામાં ફાયર સેફટી વસાવી એનઓસી મેળવવા અપાઈ નોટિસ। 164 સરકારી અને 70 ખાનગી પ્રાથમિક શાળાઓને 30 દિવસમાં ફાયર સેફટી વસાવી રિપોર્ટ રજૂ કરવા કરાઈ તાકીદ। પાલનપુર બાયપાસ જમીન સંપાદનનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ। એગોલા ગામના ખેડૂતોએ ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ। અને દાંતીવાડાના જાત સીપુ નદી કિનારે આવેલા 50 થી વધુ રહેણાંક ઘરોમાં 40 વર્ષે મળી વીજળી અને અન્ય સુવિધા। 40 વર્ષથી અંધારપટમાં જીવતા પરિવારોને મળ્યો ઉજાસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પાર્સિંગની કારમાંથી 100 ગ્રામ જેટલા ડ્રગ્સ સાથે એક મહિલા તેમજ એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ફરજ પરના પોલીસ જવાનો વાહન ચેકિંગમાં હતા। તે સમય દરમિયાન રાજસ્થાનના જયપુર પાર્સિંગની હોન્ડા સિટી કારને રોકાવી તલાશી લેતા અંદર બેઠેલા નીતિન તુલસીરામ ભાટી રહેવાસી સાતખેડા મધ્યપ્રદેશ તેમજ તેમની સાથે સરોજ ધર્મેન્દ્ર ગોપાલ સુથાર રહેવાસી મધ્યપ્રદેશની પૂછપરછ કરી તલાશી લેતા તેમની જોડે રહેલ બેગમાંથી 100 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે 9,75,000 ગાડીની કિંમત 5,02,000ના મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ 14,83,000નો કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગુજરાત રાજ્યની અંદર છેલ્લા કેટલાય સમયથી યુવા ધન એમડી ડ્રગ્સના રવાડે ચડી બરબાદ થઈ રહ્યું છે। જો કે અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો આવા નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે। સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠામાં પણ યુવા ધન આવા નશીલા પદાર્થનું સેવન કરી પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે। તંત્ર આ બાબતે આવી ગેરપ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો યુવા ધન વ્યસનના ઊંધા રવાડે ચડતું અટકી શકે તેમ છે। થરાદના માંગરોળ જાણદી રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। થરાદ પંથકમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેમાં જાણદી અને માંગરોળ ગામના ખેડૂતોના ખેતરોમાં રોડના પાણી આવી જતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। જેમાં સામાન્ય વરસાદથી રોડ પર પાણી ભરાઈ જવાથી રાહદારીઓ, વાહન ચાલકો તેમજ ખેડૂતો પરેશાન થઈ ગયા છે। જેમાં સ્થાનિક ખેડૂતોના સર્વિસ રોડ પાસે રહેણાંક ઘર હોવાથી સ્થાનિક ખેડૂતો રસ્તા પર પાણી ભરાઈ જવાથી અવારનવાર અવરજવરમાં તકલીફ પડી રહી છે। ત્યારે આ અંગે માંગરોળના ખેડૂત પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે મારા ખેતર પાસેથી રોડ નીકળ્યો છે, ત્યારે વરસાદમાં પાણી ભરાઈ જતા ખેતરની પાળો પણ તૂટી જાય છે અને મારા ઘરમાં પાણી આવી જાય છે। તેમ છતાં કોઈ સાંભળતું નથી તેવા આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવી રહ્યા છે। રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી આવતા નથી અને પાણી ભરાઈ જાય તો ઢોર પણ તણાઈ જવાનો ભય રહે છે। આમ થરાદના જાણદી ખાતેના સર્વિસ રોડ પર પાણી દર વર્ષે ભરાઈ જવાથી વાહન ચાલકો અને ખેડૂતો પરેશાન થઈ ગયા છે। આ બાબતે ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ બાબતે જાણદીના ખેડૂત
નારણભાઈએ જણાવ્યું હતું કે અમારે ગઈ સાલ પાણી ભરાયું હતું અને આ વર્ષે પણ પાણી ભરાયું છે, જેના કારણે અમારો પાક પણ નિષ્ફળ ગયો હતો, જેથી અમારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ બાબતે તંત્રને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આગામી સમયમાં આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી નુકસાન જ સહન કરવાનો વારો આવશે. મારે ભારતમાળા રોડ બાજુ ખેતરમાં હાલેલ છે. આ રીતે થાય છે, આ બંધો તૂટે છે, નીકળે છે, કોઈ રોડવાળા સંભાળ લેતા નહીં. મારા ઘરમાં પાણી આવે છે પણ કોઈ સંભાળ લેતા નહીં. 6 લાઇનવાળા ભારતમાળા રોડ નીકળ્યો છે મારા ખેતરની બાજુમાં અને કોઈ અધિકારી મારી કોઈ નિર્ણય લેતા નહીં અને મારે ઢોર તણાઈ જાય, પાણી આવવાની તૈયારી છે, કોઈ સંભાળ લેતા નથી. કાંકરેજના ચાંગા ખાતે નર્મદા મુખ્ય કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. કાંકરેજ તાલુકામાં ચાંગા નજીક કેનાલમાંથી કોઈ અજાણ્યા યુવકની લાશ મળતા થરા પોલીસને જાણ કરવામાં આવી હતી. થરા પોલીસ ઘટના સ્થળે આવી સ્થાનિક તરવૈયા દ્વારા લાશને બહાર કાઢીને પિકઅપ ડાલામાં થરા જેવી શાહ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવી હતી. આ યુવકની શોધખોળ થઈ શકી નથી. હાલ તો મૃતદેહને થરા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. લાખણી તાલુકાના આગથળા મુકામે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લાખણી અને દાનેરા તાલુકા મથકને જોડતા 27 કિલોમીટરના આગથળાથી ધુણસોલ અને દાનેરા સુધીના રોડને અંદાજિત રૂપિયા 44.56 કરોડના ખર્ચે તૈયાર કરવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગના હસ્તકમાં આવતા આગથળાથી ધુણસોલ અને દાનેરા સુધીના 27 કિલોમીટરના રોડ જે હાલમાં 7.75 મીટર પહોળાઈ ધરાવતો સિંગલ લેન છે, જેને પહોળો કરી 7 મીટરનો બનાવવા માટે રાજ્ય સરકારે અંદાજિત રૂપિયા 44.56 કરોડ ફાળવતા આજરોજ લાખણી તાલુકાના આગથળા મુકામે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડ સાથે દાનેરા, થરાદ, ડીસા અને લાખણી તાલુકાના અનેક ગામો સંકળાયેલા છે, જેથી દાનેરાથી લાખણી સુધી આવવા જવા માટે તેમજ રાજસ્થાન તરફ જવા અને સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવેને જોડતો રોડ છે. તેથી આ વિસ્તારના લોકોને વ્યવહારમાં સરળતા રહેશે અને આ વિસ્તારના માળખાગત સુવિધામાં વધારો થશે. આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, દાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, કલેક્ટર વરુણ બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ગ્રામજનો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે એક વાતનો આનંદ છે, અમારા આદરણીય જે સમગ્ર રાજ્યની અંદર અમને બધાનું સંચાલન કરે છે, સમગ્ર ગુજરાતનું ન્યાય તરીકે તોલે છે એવા અમારા અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ હસ્તક આજે ખાતમુહૂર્ત થયું છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે અહીંના જાગૃત લોકો, આદરણીય કેસાજીભાઈ, આદરણીય માવજીભાઈ, અમારા સંસદ સભ્ય શ્રી બધા જ લોકોએ, આગેવાનોએ બધાએ રજૂઆત કરી હતી. શંકરભાઈ સાહેબે અનેક ફેર રજૂઆત કરી હતી. એના કારણે આ વિસ્તારની અંદર 44 કરોડ રૂપિયાનો રોડ જે 3.75 હતો એ હવે વધીને 7 મીટર થશે અને આ હાઈવેથી પહેલાં હાઈવે સુધી એટલે 2 લાખ લોકો અહીં આવે છે. 2 લાખ લોકોનો તો સીધો ફાયદો થવાનો છે. એ સિવાય અનેક લોકોનો ફાયદો થવાનો છે, જેના કારણે ઝડપી જે આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોજિસ્ટિક કોર્ટ પણ ઘટે અને સારી વ્યવસ્થા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર બનાસકાંઠાને આ જોડતો અગત્યનો એક રોડ એ બાબતે શુભકામનાઓ પાઠવી છે. શંકરભાઈ સાહેબે આજે અહીં ખાતમુહૂર્ત કર્યું છે અને મને ચોક્કસ ખાતરી છે કે ઝડપીમાં ઝડપી આ રોડ પૂર્ણ થશે અને લોકોને એનો ચોક્કસ લાભ મળવાનો છે. ડીસા જલારામ મંદિરની સામે સોનાની ચેનની સ્નેચિંગ કરતા એક શખ્સને ઝડપ્યો હતો. ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહનો ઉઠાંતરી કરતી ટોળકી અને સોનાના દોરાની તડફંચી કરતી ગેંગ સક્રિય બની છે. ત્યારે આજે વધુ સોનાની ચેનની સ્નેચિંગ કરતા એક શખ્સને પબ્લિકે ઝડપી પાડી ઉત્તર પોલીસને સોંપવામાં આવ્યો હતો. ડીસા જલારામ મંદિરની સામેના સર્વિસ રોડ પર આવેલ શ્રીપાલ સોસાયટી પાસે એક મહિલા ગળામાં સોનાની ચેન પહેરીને રામાપીર મંદિર દર્શન કરી પરત ફરી રહી હતી. તે દરમિયાન પાછળથી આવેલ એક યુવકે મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી ભાગ્યો હતો, જેથી મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો યુવકની પાછળ દોડ્યા હતા અને ચેન તોડીને ભાગનાર યુવકને એક સોસાયટીમાં ઘૂસી જતા સોસાયટીમાંથી બહાર જવાનો રસ્તો ના હોય લોકોએ આ યુવકને ઝડપી પાડ્યો હતો અને ઉત્તર પોલીસને જાણ કરતા ઉત્તર પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સોનાના દોરાની તડફંચી કરનાર શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે સોનાના દોરાની તડફંચી કરનાર શખ્સની સાથે
અન્ય એક શખ્સ પણ હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે ઉત્તર પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરે તો અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલવાની શક્યતા સેવાઈ રહી છે। બુધવારે સાંજે ડીસાના લાયન્સ હોલ નજીક આવેલા વિસ્તારમાં ઊભા રહેતા લારી ચાલકોને એક ઇકોના ચાલકે અડફેટમાં લેતા 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટનાને પગલે હવે આ વિસ્તારમાં ઊભા રહેતા લારી ચાલકોએ અહીંથી ઇકોનું સ્ટેન્ડ હટાવવાની માંગ કરી છે। ડીસામાં બુધવારે સાંજે એક ઇકો ચાલકે લાયન્સ હોલ નજીક 5થી 6 લારીઓ વાળાઓને અડફેટે લીધા હતા અને 6થી વધુ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા। આ ઘટના બનતા લાયન્સ હોલ નજીક અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટનાને પગલે ભયભીત બનેલા લારી ચાલકોએ અહીં ચાલતા ઇકો સ્ટેન્ડને બંધ કરાવવાની માંગ કરી છે। લારી ધારકો શ્રમજીવી પરિવારના સભ્યો છે અને લારી ચલાવીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। લારી ધારકો જણાવી રહ્યા છે કે અહીં ઊભા રહેતા ઇકો ચાલકો દ્વારા તેમની લારીઓને વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે અને જો તેઓ કંઈ કહેવા જાય તો આ ઇકો ચાલકો માથાભારે હોવાના લીધે મારામારી પર ઉતરી આવે છે, જેને લઈ આ વિસ્તારમાંથી ઇકો ચાલકોનું સ્ટેન્ડ અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મારું નામ ભારતી છે અને અમારે બચત કરવા માટે અમારી લાડીઓને અમારું જીવન ગુજન છે। અમારે ક્યાં જવાનું, અમારું પેટ ભૂષણ કરીએ છીએ અમે તો અમારે ઇકોવાળા ગાડીવાળા અમને એક્સિડન્ટ કરીને મારવા આવશે અને ધમકી ખોટી આવીને અમારી લાડીઓ ઠોકો છે, અમને એક્સિડન્ટ કરીને મારવાની કોશિશ કરે અને પોલીસવાળા એમ કરે ટ્રાફિક છે કે ટ્રાફિકમાં એમ કહે છે પોલીસવાળા અમારું કોઈ અરજી અમરતા નહીં, અમારા ગરીબ લોકોનું અમારે સીધા અમારું પેટ ભૂષણ કરવાનું। અમારી માંગ છે અમારે ચો જવાનું, અમારો રોટલો છે, રોજી રોટલો છે અમારો, અમારે ખાવાનું ગુજર અમારે ચો ચલાવવાનું। અમે વિધવા મોનીશું, અમે ગરીબ લોકો ને અમે ભાડાના મકાનમાં રહેવા વાળા, અમે લાડી ખાઈએ હોજે શેર લોટ લાઈન ખાવા વાળા છીએ, અમે મજૂરી કરવા વાળા છીએ આખો દિવસ। હાલો, હું ગોવિંદભાઈ મંગુભાઈ છું, અમે માળી છીએ અને અમારું ગુજરાતનું અહીં લારી એ ચલાવો છો અને આ ઇકોવાળા સમજો કે અહીંયા ટ્રાફિક સમજો કે અમને એ ખોટી ટક્કરો મારે છે અને ખોટી ધમકીઓ આલે છે અને અમને ધંધો નથી કરવા દેતા। અમારી માંગ એમ છે કે ઇકોવાળાને બંધ કરાવવા હોય ઊભા રહેવાના। ગુજરાત રાજસ્થાન બોર્ડ પર અમીરગઢ ચેકપોસ્ટ આવેલી છે, ત્યાંથી રોજના રાજસ્થાનથી ગુજરાતમાં અને ગુજરાતમાંથી રાજસ્થાનમાં હજારો ટ્રકો તેમજ નાના વાહનો પસાર થાય છે। અવારનવાર દારૂ તેમજ ડ્રગ્સ અને અફીણની મોટા પાયે જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે અને આ પોલીસની સતર્કતાના કારણે મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપવામાં આવે છે। અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો અવારનવાર કિમિયા અપનાવી રાજસ્થાનમાંથી ગુજરાતમાં હેરાફેરી કરી રહ્યા છે। રાબેતા મુજબ અમીરગઢ ચોકી પર પોલીસ ચેકિંગ કરી રહી હતી, તે દરમિયાન શંકાસ્પદ આઈસર જણાતા તેને થોભાવીને તલાશી લેતા સિમેન્ટના પતરાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો હતો। આઈસરની અંદર ગુપ્ત ખાનું બનાવી તેમાં સંતાડીને લઈ જવાતો આશરે 200 પેટીથી વધુ દારૂ મળી આવ્યો હતો। અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સોને પકડી પાડવામાં સફળ રહી છે। છેલ્લા 5 દિવસ દરમિયાન અમીરગઢ પોલીસે 2 વિદેશી દારૂ ભરેલી ગાડીઓ સહિત ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ સામે કરી છે મોટી કાર્યવાહી। હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું। બનાસકાંઠામાં 334 પ્રાથમિક શાળામાં ફાયર સેફટી વસાવી એનઓસી મેળવવા અપાઈ નોટિસ। 164 સરકારી અને 70 ખાનગી પ્રાથમિક શાળાઓને 30 દિવસમાં ફાયર સેફટી વસાવી રિપોર્ટ રજૂ કરવા કરાઈ તાકીદ। પાલનપુર બાયપાસ જમીન સંપાદનનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ। એગોલા ગામના ખેડૂતોએ ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ। અને દાંતીવાડાના જાત સીપુ નદી કિનારે આવેલા 50થી વધુ રહેણાંક ઘરોમાં 40 વર્ષે મળી વીજળી અને અન્ય સુવિધા। 40 વર્ષથી અંધારપટમાં જીવતા પરિવારોને મળ્યો ઉજાસ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ।
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા નાના બાળકોની સલામતીને લઈ શાળાઓમાં ફાયર સેફ્ટી ફરજિયાત વસાવવા આદેશ કરવામાં આવેલ છે. તેમજ કેટલીક શાળાઓમાં ફાયર સેફ્ટી અને એનઓસીનો અભાવ હોવાનું સામે આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાની 234 જેટલી શાળાઓને 30 દિવસમાં ફાયર સેફ્ટી વસાવી અને તેની એનઓસી મેળવવા નોટિસો ફટકારવામાં આવી હતી અને એનઓસી મેળવી તેનો રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે ભીડભાડવાળી જગ્યાએ જેવી કે શાળા, કોલેજ, મોલ, થિયેટર, હોસ્પિટલ, ખાનગી ફેક્ટરીઓ જેવા એકમો ફરજિયાત ફાયર સેફ્ટી વસાવવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
જેમાં બનાસકાંઠા જિલ્લામાં 9 મીટર ઊંચાઈ અને 500 સ્ક્વેર ફૂટ બાંધકામવાળી શાળાઓમાં ફાયર એનઓસી મેળવવી ફરજિયાત હોવા છતાં જિલ્લામાં 164 સરકારી તેમજ 70 ખાનગી મળી કુલ 234 પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી ન હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાને આવતા આ સ્કૂલોમાં અભ્યાસ કરતા નાના બાળકોની સુરક્ષાને લઈ આ સ્કૂલોમાં આગામી 30 દિવસની અંદર ફાયર સેફટી વસાવી તેની એનઓસી મેળવી લેવા નોટિસો ફટકારવામાં આવી છે અને શાળામાં ફાયર સેફટી વસાવી તેની એનઓસી મેળવી હોવાનો રિપોર્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે તેમ છતાં કોઈ સ્કૂલ ફાયર એનઓસી મેળવવામાં નહીં આવે તો તે સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવશે। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત આગામી 5 ઓગસ્ટના રોજ થઈ રહી છે। હિન્દુ ધર્મના પૂજનીય શ્રાવણ માસ દરમિયાન અબોલ જીવોની હત્યા ના થાય તે માટે આજે ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી આકરી રજૂઆત કરવામાં આવી છે। ધાનેરા શહેરી વિસ્તારમાં બિનકાયદેસર ચાલી રહેલી દુકાનોમાં વધારો થઈ રહ્યો છે, જે કતલખાના જાહેર જગ્યાથી દૂર ચાલતા હતા તે જ કતલખાના હવે મુખ્ય બજારની નજીક આવી રહ્યા છે। દર વર્ષની જેમ આ વખતે પણ શ્રાવણ માસની શરૂઆત થાય એ પહેલા તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે કે શ્રાવણ માસ દરમિયાન અબોલ જીવોની હત્યા ના થાય। ધાનેરા ખાતે આવેલ વિવિધ હિન્દુ સંગઠને સાથે રહી આજે લાલ ચોક ખાતેથી રેલી યોજી તંત્રને રજૂઆત કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદ, ગૌ સેવા સમિતિ સહિતની સેવાભાવી સંસ્થાઓએ સાથે રહી સત્વરે વહીવટીતંત્ર ધાનેરા શહેરમાં પરવાના વિના ચાલી રહેલા કતલખાના બંધ કરાવવા માટે રજૂઆત કરાઈ છે। જાણીતા કથાકાર અને ગૌ સેવા સમિતિના અધ્યક્ષ શાસ્ત્રીજીએ ચેતવણી આપી છે કે કાયદાકીય રીતે હવે જો તંત્ર કતલખાના મામલે કોઈ કાર્યવાહી નહીં કરે તો આંદોલન સાથે રજૂઆત કરવામાં આવશે, જેનું સ્વરૂપ મોટું હોઈ શકે છે। આજ રોજ હિન્દુ સંગઠનો દ્વારા ગૌ સેવા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ ધાર્મિક સંગઠનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે આવતા આ શ્રાવણ મહિનો જે નજીકમાં આવી રહ્યો સોમવાર એટલે 5 ઓગસ્ટથી ચાલુ થાય છે, એમાં ધાનેરામાં ચાલતા બિનકાયદેસર કતલખાનાઓ બંધ થાય, ગૌ હત્યા બંધ થાય, તેમજ અનેક બીજા પ્રાણીઓની પણ હત્યાઓ બંધ થાય, એના માટે કરી અને હિન્દુ સમાજ, હિન્દુ સંગઠન, ધાર્મિક જનતા, સનાતન ધર્મપ્રેમી જનતાની લાગણી ન દુભાય અને પવિત્ર શ્રાવણ માસમાં આવી હત્યાઓ બંધ થાય એના માટેનું એક આવેદનપત્ર રેલી સ્વરૂપે અહીંયા મામલતદારશ્રીને આપવામાં આવ્યું। અને બીજી ખાસ વાત તમારા દ્વારા મારે જણાવી છે કે આવેદનપત્ર તો દર વર્ષે આપીએ છીએ, પણ સરકાર એમાં તાત્કાલિક નિર્ણય લઈ અને આ કતલખાનાઓ બંધ કરાવે એવી અમારી દરેકની ઈચ્છા છે। બાકી જો આ કાર્ય હવે ન થાય તો મોટા રેલી સ્વરૂપે અથવા તો કોઈ પણ આંદોલન સ્વરૂપે આ આયોજન કરવામાં તમામ લોકો તૈયાર છે, દરેક સાથી મિત્રો પણ તૈયાર છે। અમે જોઈએ છીએ થોડા દિવસ કે કતલખાનામાં કેટલા સુધી કામ બંધ થાય છે, બાકી એનું સ્વરૂપ કદાચ મોટું પણ હોઈ શકે। આગામી સમયમાં હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે આજે ડીસામાં હિન્દુ યુવા સંગઠન, આંતરરાષ્ટ્રીય યુવા હિન્દુ પરિષદ, બજરંગ દળ અને કરણી સેના દ્વારા શહેરમાં ચાલતા કતલખાના બંધ કરાવવા ઉપરાંત માંસાહારી પીરસતી હોટેલ અને લારીઓને બંધ કરાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માસ માનવામાં આવે છે અને આ માસ દરમિયાન હિન્દુ ધર્મના લોકો ભગવાન શિવની ઉપાસના અને ભક્તિ કરતા હોય છે। આ માસ દરમિયાન માંસાહારને વર્જિત માનવામાં આવે છે, ત્યારે ટૂંક સમયમાં શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે। ત્યારે આજે ડીસા ખાતે હિન્દુ યુવા સંગઠન, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ અને કરણી સેના કાર્યકરો દ્વારા ડીસા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી શ્રાવણ માસમાં ડીસામાં ચાલતા કતલખાના અને માંસાહાર પીરસતી હોટેલ અને નાસ્તાઓની લારીઓને બંધ કરાવવાની માંગ કરી હતી। હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર અને પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે। આ સોમવારથી 5 તારીખથી હિન્દુ ધર્મની આસ્થા અને ધર્મનો જે તહેવાર છે એ દરમિયાન ડીસા શહેરની અંદર જાહેર જગ્યાઓ ઉપર જ્યાં જ્યાં કતલખાનાઓ છે, જે માંસ મટન વેચાય છે, એ માંસ મટનની દુકાનો બંધ થાય। ગુજરાત હાઈકોર્ટનો પણ આદેશ થયેલો છે કે ભાઈ આ આઈટીઆઈ મુજબ પણ પોતે કાર્યવાહી થયેલી છે કે આ કોઈ પણ જગ્યાએ કોઈ લાયસન્સ કોઈને પણ ઇસ્યુ થયેલા નથી, કોઈ લાયસન્સ છે જ નહીં, પણ છતાંય આ એક કતલખાનાઓ ખુલ્લેઆમ ચાલે છે, વગર પરમિશન વગર ચાલે છે। પણ કેમ ચાલે છે, કોના ઈશારે ચાલે છે, એ બધું એનું તપાસ થવી જોઈએ। અને અમારો તહેવાર, આ પવિત્ર તહેવાર આવી રહ્યો છે, એના ધ્યાને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે, એસટીએમ સાહેબને આપીએ છીએ અને અહીંયા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને પણ આપીએ છીએ અને માગણી કરીએ છીએ કે ભાઈ અમારા તહેવારને ધ્યાને લઈ અને દરેક જગ્યાએ જે પણ માંસ મટન વેચાય છે તે બંધ થવા જોઈએ।
રાજ્ય સરકાર દ્વારા ફોરેસ્ટરની ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર કરાતા પરીક્ષા આપનાર ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના વિદ્યાર્થીઓએ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિનો વિરોધ કરતા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. બનાસકાંઠાના વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ સામે વિરોધ જતાવ્યો હતો. વિદ્યાર્થીઓનું માનીએ તો સીબીઆરટી પદ્ધતિને પગલે વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાનું જણાવી એક જ દિવસે એક જ પેપર કાઢી પરીક્ષા લેવાની માંગ કરી હતી. અમારી સમગ્ર વિદ્યાર્થીઓ વતી એવી રજૂઆત છે કે જે નોર્મલાઇઝેશન પ્રક્રિયામાં અમુક લોકોના 120 માર્ક્સ હતા, એ લોકોના લગભગ 150 માર્ક્સ થયા છે અને એ લોકોના નામ છે. અમુક 146 માર્ક્સવાળા લોકોના પણ નામ નથી. તો આ સીબીઆરટી પદ્ધતિથી એ લોકો કેવી રીતે માર્કિંગ કરે છે એમની અમને કંઈ ખબર પડતી નથી. અને આવું જો અમારી સીસીની એક્ઝામમાં પણ થયું તો 30 માર્ક્સવાળાના 70 માર્ક્સ બી થતાં વાર નહીં લાગે અને એ લોકોની એક્ઝામ આપવા મળશે અને 70 માર્ક્સવાળા બી કદાચ ના બી આવે. તો અમારી રજૂઆત એ જ છે કે આ સીબીઆરટી પદ્ધતિ જે સંપૂર્ણપણે રદ થવી જોઈએ અને દિવસમાં એક જ રીતે એક્ઝામ લેવાવી જોઈએ. હા, એક જ પેપર. જોકે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સીબીઆરટી પદ્ધતિને કારણે પ્રશ્નપત્રનું સ્તર જળવાતું નથી. વળી નોર્મલાઇઝેશનમાં માર્ક્સ મૂકવાની પદ્ધતિમાં પણ ભારે વિરોધાભાસ હોય માર્ક્સ સાથે મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગ ઉમેદવારો કરી રહ્યા છે. હાલ જે ગુજરાતની અંદર જે સીબીઆરટી પદ્ધતિ મુજબ જે પરીક્ષાઓ લેવાય છે એની અંદર બહુ અન્યાય થઈ રહ્યો છે વિદ્યાર્થીઓને, કે જેની અંદર કશું હાલ જે ફોરેસ્ટની અંદર એક રિઝલ્ટ આપવામાં આવ્યું છે એની અંદર કોઈ માર્ક્સ જાહેર કર્યા નથી અને માર્ક્સ જાહેર કર્યા વગર ડાયરેક્ટ 8 ગણાની પીડીએફ મોકલી દીધી છે. તો અમારે પહેલો જ પ્રશ્ન એ છે કે પહેલાં તો નોર્મલાઇઝેશન થયું છે તેના માર્ક્સ જાહેર કરો અને પછી જ 8 ગણાની મેરિટ લિસ્ટ બહાર પાડો કે જેથી વિદ્યાર્થીને ખબર પડે કે કેટલા માર્ક્સે મેરિટ અટક્યું છે અને કેટલા માર્ક્સ વિદ્યાર્થીને છે. અને બીજું કે મેઇન કે અમારે કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો, જે વિદ્યાર્થી પ્રત્યે બહુ અન્યાય થઈ રહ્યો છે. મેઇન અમારો એક જ ગોલ કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો. મેં ફોરેસ્ટની પરીક્ષા, અમારો બધાનો પ્રશ્ન એ છે કે આ જે હાલની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવામાં આવી રહી છે તેમાં જે સીબીઆરટી પદ્ધતિ જે દાખલ કરવામાં આવી છે એમાં વિદ્યાર્થીઓને બહુ અન્યાય થઈ રહ્યો છે. મતલબ કે કઈ રીતે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ કંઈ બતાવતું નથી. જેમાં કે લાસ્ટ ફોરેસ્ટની એક્ઝામ જેમાં લેવામાં આવી એમાં એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એમાં નોર્મલાઇઝેશન કઈ રીતે થયું, શું થયું એ કંઈ બતાવ્યું નથી. એમાં જે પીડીએફ ડાયરેક્ટ 8 ગણાની ડાયરેક્ટ પીડીએફ આવી ગઈ પણ એમાં માર્ક્સ બતાવતા નથી કે કોનું કેટલું નોર્મલાઇઝેશન થયું કે શું થયું કે કોને કેટલા માર્ક્સ છે એ કંઈ બતાવવામાં આવ્યું નથી. જેમાં વિદ્યાર્થીઓને બહુ અન્યાય થઈ રહ્યો છે. તો એના માટે અમે આવેદનપત્ર આપ્યા છીએ. આગળની શું રણનીતિ? આગળની કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે, હવે પછી કોઈ પરીક્ષામાં લેવામાં ના આવે. વિદ્યાર્થીઓએ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતના વિકાસની દરખાસ્તો ઝડપથી મંજૂર કરવા સહિત મનરેગા યોજનામાં મટીરિયલ કામની મંજૂરી આપવા બાબતમાં આજે બનાસકાંઠા જિલ્લા સરપંચ એસોસિએશને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જિલ્લાની અંદર મનરેગા યોજના નીચે બનાસકાંઠાના ગ્રામ પંચાયતોની મટીરિયલ અંગેની ફાઇલો મંજૂરી પેન્ડિંગ છે, જેના લીધે મટીરિયલના પેમેન્ટો ઘણા લાંબા સમયથી ગ્રામ પંચાયતને ચૂકવવામાં આવ્યા નથી, જેના કારણે સરપંચોએ જેમની પાસેથી મટીરિયલ્સ લીધેલ છે તેની રકમ ચૂકવણી કરવાની બાકી હોવાથી સરપંચોની મુશ્કેલીઓ વધી છે. જેને લઈને પાલનપુરમાં જિલ્લા પંચાયત ખાતે બનાસકાંઠા જિલ્લાના સરપંચ એસોસિએશનના આગેવાનોએ જિલ્લાના વિકાસના કામોની દરખાસ્તને મંજૂરી મળે તેમજ મનરેગા યોજનામાં મટીરિયલની રકમ ત્વરિત ચૂકવવામાં આવે તેવી લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. બનાસ ડેરી શ્વેત ક્રાંતિનું સર્જન કરીને દુનિયાભરમાં ઉદાહરણરૂપ બની છે, જેના કારણે દેશ વિદેશના લોકો ડેરી ઉદ્યોગ અંગેના અભ્યાસ માટે બનાસ ડેરીની મુલાકાત લે છે. ફિજી દેશના પ્રતિનિધિ મંડળે 22 જુલાઈથી 31 જુલાઈ સુધી ગુજરાતના અમૂલ ફેડરેશનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બનાસ ડેરી પાલનપુરની મુલાકાત લીધી અને સંકુલમાં ચાલતી વિવિધ કામગીરી તેમજ અન્ય વિકાસલક્ષી કાર્યોથી અવગત થયા હતા. ફિજી દેશના પ્રતિનિધિ મંડળે 2 દિવસ દરમિયાન બનાસ ડેરીની મુલાકાત લીધી, જેમાં તેમણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ડેરી ઉદ્યોગમાં બનાસ ડેરીના અભૂતપૂર્વ યોગદાન અને દૂધ ઉત્પાદન સિવાયના અન્ય સાહસો અંગેનો અભ્યાસ કર્યો હતો. તેમણે બનાસ ડેરીના આઈસ્ક્રીમ પ્લાન્ટ, યુએચટી પ્લાન્ટ, લિક્વિડ મિલ્ક પ્લાન્ટ, મધ પ્લાન્ટ, ટીએચઆર પ્લાન્ટ, ઓઇલ પ્લાન્ટ અને બાયોગેસ સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી. વધુમાં તેઓએ બનાસ ડેરીએ દૂધ ઉત્પાદન સિવાય શરૂ કરેલા અન્ય સાહસો વિશે જાણીને ચેરમેન શંકરભાઈના નેતૃત્વમાં થયેલ અભૂતપૂર્વ વિકાસલક્ષી કાર્યોની ખૂબ પ્રશંસા કરી હતી.
જિલ્લા મથક પાલનપુરના એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા બાયપાસ જમીન સંપાદનની કામગીરી શરૂ કરી છે. જોકે બાયપાસમાં ખેડૂતોની જમીનને મોટું નુકસાન થતું હોવાથી જમીન બચાવવા માટે ઠેર ઠેર ખેડૂતો બાયપાસનો વિરોધ કરી રહ્યા છે. પાલનપુર નજીકથી પસાર થતા બાયપાસને લઈને એગોલા ગામે ખેડૂતોએ ઢોલ વગાડીને વિરોધ કર્યો હતો. બાયપાસ માટે ખેડૂતોની જમીન કપાઈ રહી છે, જેને લઈને ઠેર ઠેર ખેડૂતોનો વિરોધ થઈ રહ્યો છે. 30 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 થી 90 મીટર જેટલી જમીન કાપવામાં આવે છે, જેને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોની માંગણી છે કે બાયપાસમાં 30 મીટર સુધીનો રોડ બનાવવામાં આવે તો ખેડૂતોને કોઈ જ વાંધો નથી. જો બાયપાસ માટે 90 મીટર જેટલી જમીન કાપવામાં આવે તો કેટલાક ખેડૂતો જમીન વિહોણા થઈ જતા હોવાનો ખેડૂતોની માંગ છે. મહત્વની વાત તો એ છે કે જગાણાથી સોનગઢ સુધી 26 કિલોમીટરના બાયપાસ રોડને લઈ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની આ રજૂઆતને તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. હવે ફરી સમય થશે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને દાંતીવાડાના જાત સીપુ નદી કિનારે આવેલા 50 થી વધુ રહેણાંક ઘરોમાં 40 વર્ષે મળી વીજળી અને અન્ય સુવિધા. 40 વર્ષથી અંધારપટમાં જીવતા પરિવારોને મળ્યો ઉજાસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. દાંતીવાડાના જાત સીપુ નદી કિનારે આવેલા 50 થી વધુ રહેણાંક ઘરોમાં 40 વર્ષે વીજળી અને પાણીની સુવિધા મળી, જેના કારણે સ્થાનિકોમાં ખુશી છવાઈ ગઈ હતી.
બનાસકાંઠાના જાત સીપુ નદી કિનારે રહેતા રબારી અને આદિવાસી સમાજના 50થી વધુ રહેણાંક મકાનોમાં રહેતા લોકોએ છેલ્લા 40 વર્ષથી અંધારપટમાં જીવન વિતાવ્યું હતું, પરંતુ જાત ગ્રામ પંચાયતના ઉત્સાહી અને યુવા સરપંચ પુત્ર ભરતભાઈ રાજગોર દ્વારા પાંથાવાડા વિદ્યુત બોર્ડ કચેરીએ જઈ વારંવાર રજૂઆતના અંતે નદી કિનારે વસેલા રહેણાંક મકાનોમાં 33 વીજ કનેક્શન આપવામાં આવ્યા હતા. સાથે જ પીવાના પાણીનું ટાંકું, પશુઓ માટે હવાડો જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે સીપુ નદી કિનારે છેલ્લા 40 વર્ષથી અમારા રહેણાંક મકાનમાં રહીએ છીએ, પરંતુ આધુનિક યુગમાં પણ અમે 40 વર્ષની વીજળી પાણી જેવી સુવિધાઓથી વંચિત હતા. અમારા આ વિસ્તારમાં 50 થી 70 બાળકો ઘરે અંધારપટમાં ભારે મુશ્કેલી વેઠીને અભ્યાસ કરતા હતા, તેમજ પરિવારજનો વીજળીના અભાવે નદી કિનારે મચ્છરજન્ય રોગોના ભોગ બનતા હતા. વીજ વગર ઉનાળો બીમાર વ્યક્તિ માટે અસહ્ય બની ગયો હતો. ત્યારે જાત ગ્રામ પંચાયતના શિક્ષિત સરપંચ પુત્રની રજૂઆતના પગલે વિસ્તારને વીજ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવતા સ્થાનિકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. 40 વર્ષથી હા સાહેબ, બરાબર 40 વર્ષથી આ કોઈ લાઇટો કે કોઈ પાણીનો કે કોઈ સવડ હતો નહોતો. હવે આવે કોઈક સરપંચ કોઈક કર્યું 3 દાદી હે લાઇટ, બરાબર પૂરી હાલતથી અને બાળકો કેમ કરતો ભરાવવા. અમારું એક જાત ગામમાં સીપુ નદીના કિનારે એકલું પરવ આવેલું છે, જેનું હાલ અમે કોઈ નામ છે નહીં. એ પરા ઉપર લગભગ 50 ઘર છે. એમાં 25 ઘર છે પેલા માજી રાણાના અને 25-27 ઘર છે દેસાઈઓના. આ લોકોને 40-45 વર્ષથી અહીંયા પેલો વસવાટ કરે છે, પણ કોઈ બી પેલા કારણ હોય આ લોકોને પેલી લાઇટની સુવિધા આજ સુધી ઉપલબ્ધ થઈ નથી. હું જીત્યા પછી એવું નક્કી કર્યું દઢ મડુમળથી કે આ લોકોને આપણે લાઇટ કોઈ બી હિસાબે અપાવવી. 1.5 વર્ષનો મારો પ્રયત્ન આજે આપણે 2 દિવસ પહેલાં સંપૂર્ણપણે સક્સેસ થયો છે અને લોકોને પેલા ઘરે પેલી લાઇટો મળી છે. એટલે બેન દીકરીઓને બહુ પેલા આશીર્વાદ છે. નાના નાના ભૂલકાઓ જે સ્કૂલે પેલા ભણતા હતા એ લોકોને સ્કૂલના ટ્યુશન કરવામાં લેશન કરવામાં બહુ મોટી પેલી તકલીફો પડતી હતી. જે બેન પેલી હોય પેલી આપણે પેલી ડિલિવરીમાં હોય એમને છોકરાઓ આપણે અંદર કઈ રીતે ઊંઘી રહે, મચ્છરો ખાઈ જાય, પંખા વગેરે હવે આધુનિક પેલા યુગમાં પેલા કઈ રીતે ચાલે, તો એના આપણે અથક પ્રયત્નો અને પેલા વિદ્યુત બોર્ડના સાહેબશ્રીઓનો મારા ઉપર ખૂબ સારો એવો પેલો પ્રતિભાવ રહ્યો અને એ લોકોના સાથ સપોર્ટથી આજે આ કાર્ય હું પૂર્ણ પેલો કરી શક્યો છું. શું તકલીફ હતી અહીંયા? શું તકલીફ સાહેબ? પાણી રી તકલીફ, લાઇટ રી તકલીફ, સબનો રી તકલીફ थी. છોકરા ભણવારી બીજે બાપડા મચ્છર ખાઈ છોકરાને તે આ 3 દાડોથી સરપંચે ઓર્ડર કર્યો તે લાઇટ આવી. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. અમીરગઢ પોલીસે ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ સાથે એમપીના પુરુષ તેમજ મહિલાની કરી અટકાયત. 9 લાખથી વધુની કિંમતનું 100 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું. બનાસકાંઠામાં 334 પ્રાથમિક શાળામાં ફાયર સેફટી વસાવી એનઓસી મેળવવા અપાઈ નોટિસ. 164 સરકારી અને 70 ખાનગી પ્રાથમિક શાળાઓને 30 દિવસમાં ફાયર સેફટી વસાવી રિપોર્ટ રજૂ કરવા કરાઈ તાકીદ. પાલનપુર બાયપાસ જમીન સંપાદનનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ. એગોલા ગામના ખેડૂતોએ ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ. અને દાંતીવાડાના જાત સીપુ નદી કિનારે આવેલા 50 થી વધુ રહેણાંક ઘરોમાં 40 વર્ષે મળી વીજળી અને અન્ય સુવિધા. 40 વર્ષથી અંધારપટમાં જીવતા પરિવારોને મળ્યો ઉજાસ. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.